કાંકરેજના ગંગાપુરા થળીમઠના પૂજ્ય મહંત બ્રહ્મલીન થતા શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટ્યા। ઉત્તર ગુજરાતના ગૌપ્રેમી અને પૂજ્ય થળી જાગીર મઠ મહંત 1008 બ્રહ્મલીન થતા શોકની લાગણી શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર વિસ્તારમાંથી સેવકો ઉમટ્યા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગંગાપુરા થળીમઠના ગૌપ્રેમી સમાજસેવક અને શિક્ષણપ્રેમી પૂજ્ય મહંત 1008 શ્રી જગદીશપુરી ગુરુ હીરાપુરી બાપુને આજે હૃદયરોગનો હુમલો આવતા બ્રહ્મલીન થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સમગ્ર સંતો મહંતોમાં અને શિષ્યોમાં અને અનુયાયીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી। મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા લોકો ઉમટ્યા। પૂજ્ય બ્રહ્મલીન જગદીશપુરી બાપુને ગંગાપુરા થળીમઠ ખાતે મંદિરના પ્રાંગણ સમાધિ આપવામાં આવી। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય, રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને બાપુના સેવક ભૂપતજી ઠાકોર અને પૂરણસિંહ વાઘેલાએ જણાવ્યું કે પૂજ્ય જગદીશપુરી બાપુ ધાર્મિકની સાથે શિક્ષણપ્રેમી, ગૌપ્રેમી અને સમાજ સુધારક હતા। તેમની આ વિસ્તારમાં કાયમી ખોટ વર્તાશે। અહેવાલ અમૃત ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, કાંકરેજ।